इतना आसान नहीं होता है रातों रात खाली करना, हमको 2-3 दिन की मोहलत मिलनी चाहिए। मैं आप लोगों के आगे हाथ जोड़ के विनती करता हूँ, प्लीज, जब मेरी बच्ची वो एडमिट है, मेरी घर की मेड एडमिट है, प्लीज मुझे 2-3 दिन का टाइम दो घर खाली करने के लिए। प्लीज मेरा मैसेज ऊपर कन्वे करो। मैं यहाँ पे हेल्पलेस हूँ, मेरे घर वाले नहीं है, मैं गुजरात से नहीं हूँ, मुझे माफ कर दो। मेरी कोई गलती नहीं है, मैं अपना काम कर रहा था हॉस्पिटल में। प्लीज प्लीज आप मीडिया वाले सब लोग यार मेरी हेल्प करो प्लीज यार। आपका नाम क्या बताया आपने? मेरा नाम डॉक्टर अनिल है। મહેરબાની કરીને થોડી તો માનવતા દાખવો, થોડો તો સમય આપો અમને સામાન ખાલી કરવાનો. આ કહેવું છે રેસિડન્ટ ડોક્ટર અનિલનું. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ અને આ વિમાન દુર્ઘટના સમયે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા. વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું એ બિલ્ડિંગ હતી હોસ્ટેલની, જેમાં ડૉક્ટરો રહેતા હતા. આ જ બિલ્ડિંગમાં ડૉક્ટર અનિલની પુત્રી અને તેમના ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પ તેઓ પણ હતા. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ એ દરમિયાન તેમની પુત્રી અને હાઉસ હેલ્પ બંને ઇજાગ્રસ્ત બન્યા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક તરફ તેમને એ ચિંતા સતાવી રહી છે કે તેમની પુત્રી જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે ઇજાગ્રસ્ત બની છે આ પ્લેન દુર્ઘટનાને કારણે, અને બીજી તરફ તંત્ર તરફથી, અધિકારીઓ તરફથી સતત દબાણ કે તમે બિલ્ડિંગ ખાલી કરી નાખો, તમે તમારું ઘર ખાલી કરી નાખો. અને કયું ઘર? જે બળીને રાખ થઈ ગયું છે. આ બળીને રાખ થઈ ગયેલા ઘરમાં જે થોડો ઘણો સામાન બચ્યો છે તે કાઢવાનો અમને સમય આપો. 2-4 દિવસનો સમય માંગી રહ્યા છે, બીજું વધારે કંઈ જ નથી માંગી રહ્યા. ડૉક્ટર અનિલે મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે અને વ્યથા પણ કીધી છે કે અત્યારે જ્યારે અમારી પરિસ્થિતિ, એક તરફ અમારા સ્વજનો કે જેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે, જેમાંથી ઘણા બધા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે, અને તેવામાં તંત્ર સતત તેમને દબાણ કરી રહ્યું છે કે તેઓ બિલ્ડિંગ ખાલી કરી દે. અને ત્યારે ડૉક્ટર અનિલે વ્યથા સંભળાવી છે.